વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 662મો વેબિનાર છે. વક્તા છે ખડસુપા અને સુરતના ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને ચર્મ વિકાર ભાગ 9માં ચામડીના રોગોમાં કેટલીક વપરાતી વનસ્પતિઓ વિશે માહિતી આપશે. તો ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. जय धन्वंतरी. ओम ब्रह्मदक्षा श्री रुद्रेन्द्रो भूचंद्रार्का नीलानलः ऋषियः सौषधिग्रामा भूतसंघास्तु पान्तुते रसायनमेव वर्षिणां देवानाम् अमृतमेथा सुते उत्तम नागानां वैषजम इदम अस्तुते. આયુર્વેદનો અવતરણ બ્રહ્મદક્ષ પૂજ્ય બ્રહ્માથી લઈ અને આપણા સુધી જે અવતરણ થયું તેમાં આ મંત્ર ભેષજ પાન માટેનો છે. અને આપણા માટે ભેષજ અત્યારે શાસ્ત્રનો જે સારરૂપ કહી શકાય એવી જિજ્ઞાસાને પૂરક કરે એવા વિષયો આપણું અત્યારે ભેષજ છે. એટલે ભેષજ છે અને કે ઔષધ છે. એ નિમિત્તે આપણે આ શ્લોક ભગવાન ધન્વંતરીના ચરણોમાં પ્રાર્થના કરી અને આપણા વેબિનારને આગળ વધારીએ. ફરી વંદન કરું વેબિનારમાં હાજર રહેલા બધા મહાન આત્માઓ. આપણે હરિતકી, આમલકી, ત્રિફલા, પીપલી, ચિત્રક, ચંદ્રિકા, ચોકચીની, તુમરુ, વંશલોચન, નારગવત, કડુ, કરિયાતુ, ઇન્દ્રજવ, મદનપ, પુષ્ટ, પુષ્કરમૂળ, સ્વર્ણક્ષી, મંજિષ્ઠા, લાક્ષા, હરિદ્રા, આંબા હળદર અને અરણ્ય હળદી, આ બધા ઔષધો ચર્મ વિકારની અંદર ઉપયોગી છે એવું શાસ્ત્રમાં સીધો રેફરન્સ છે. સામાન્ય રીતે સીધો રેફરન્સ ન હોય તો પણ આપણે રસ, ગુણ, વીર્ય, વિપાકથી આપણે વાપરતા હોઈએ છીએ, વાપરી શકાય. પણ જ્યાં સીધો ઉલ્લેખ હોય તો અહીંયા સંહિતાની અંદર જે કહેવામાં આવ્યું છે કે આપતો પુરુષો દ્વારા કહેવામાં આવેલું છે, સિદ્ધ પ્રયોગો કહેવામાં આવેલા છે. અને જે ઔષધિ જે રોગ માટે સિદ્ધ થયેલી હોય એના માટે અંગુલિ નિર્દેશ કર્યો, એના ગુણોનું વર્ણન કરેલું છે. તો કુષ્ઠરોગ કે ચર્મ વિકાર કે ચામડીના રોગોમાં 1, 2, 3, 4 નહીં, આખી હારમાળા આપણને ઔષધિની આપી દીધેલી છે. એવી રીતે ઘરની અંદર એક વ્યક્તિ હોય અને 500-700 સગા સંબંધીઓ એને મદદ કરનાર હોય તો એ વ્યક્તિની અંદર જે એનર્જી છે અનેક ગણી વધી જાય. કારણ કે એને આત્મવિશ્વાસ હોય કે આટલી બધી સગા સંબંધીઓ મને મદદ કરવા માટે તૈયાર છે. તો મને ને તમને આ તકે આટલી બધી ઔષધિઓ એક રોગની અંદર અલગ અલગ રીતે આપણે વાપરી શકીએ. બહુ આશ્ચર્ય, આપણે ભાગ્યશાળી છીએ કે આટલી બધી ઔષધિઓ આપણને એક જ રોગની અંદર સૂચન કર્યું છે અને અલગ અલગ રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલું જ નથી, મોટા ભાગની તો એટલી બધી સામાન્ય ઔષધિઓ છે જે આપણી આજુબાજુમાં છે. એમાંની પણ આજે ઘણી બધી આપણે ચર્ચા કરવાના છીએ. ગયા વખતે છેલ્લે આપણે જંગલી હળદર એની ઉપર વાત કરી હતી અને હળદર ઉપર, મંજિષ્ઠા ઉપર પણ આપણે થોડી વાતો કરી હતી. ખાસ આપણે જે ઔષધિ છે એના નામ અને નામની નિરુક્તિ, એટલે કે જે નામનો અર્થ શું છે એટલા માટે સમજવા પ્રયત્ન કરીએ છીએ કે
કે સંસ્કૃત ભાષાનું મહત્વ તો સમજાય જ, પણ આપણા આયુર્વેદ શાસ્ત્રની અંદર ખાલી નામ આવડે તો આપણને સારવાર પણ આવડી જાય, અથવા નામ આવડે તો એ કયા રોગમાં ઉપયોગી છે એ પણ આપણે બહુ ઇઝીલી સમજી શકીએ. અને સાથે સાથે થોડું ઘણું જે શબ્દ સંસ્કૃતના આપણને કાને પડે તેના સંસ્કાર પણ મને ને તમને લાગે, એટલા માટે આપણે મૂળ શ્લોકને વાપરવા પ્રયત્ન કરીએ છીએ. એના અર્થ અને એની ઉપર આપણે થોડા સંવાદ કરીએ છીએ. એવી જ રીતની જે આગળની ઔષધિ છે એ બાકુચી. હું અહીંયા નવસારીથી આગળ ખડચુપા ગામમાં રહું છું. આ વિસ્તારની અંદર બાકુચી આપણે ત્યાં ઘાસ ઉગે ને એમ અહીંયા અડબાવ તરીકે બાકુચી ઉગે છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે આપણને જોવા ન મળે, પણ અહીંયા તો ઘાસની જેમ બાકુચી ઉગે છે. એટલે શરૂઆતમાં તો હું આમ ગાંડો થઈ ગયો, બાકુચી એટલી બધી અહીંયા. અને જયારે ભણ્યો તો ઘણા બધા ખેતરમાં ખૂબ બધી બાકુચી હોય છે. તો પુષ્કળ ખૂબ અવેલેબલ છે એવી બાકુચી. એને થોડુંક આપણે દર્શન કરવા પ્રયત્ન કરીએ. એના નામ તો એક તો છે અવલગુજ, બાકુચી, સોમરાજી, સુપર્ણિકા, શશિલેખા, કૃષ્ણફલા, સુમા, ઉતિથલી, સોમવલી, કાલમેષી, કુષ્ટગ્નિ. તો આ બધા એના નામ છે. વલ્ગુ એટલે શોભનમ ના વલ્ગુ, અવલ્ગુ એટલે કે ગમે એવા ખરાબ સ્થાનમાં ઉત્પન્ન થાય, એટલા માટે એનું નામ અવલગુજ પડ્યું છે, બાકુચી. અને વાતમ કોચયતી, જો હવે મજાની વાત એ છે, બાકુચી સામાન્ય રીતે આપણે ચર્મ વિકારમાં વાપરીએ છીએ. મંજિષ્ઠા કેમ ચર્મ વિકારમાં અને રક્તશુદ્ધિમાં વાપરીએ છીએ, એવી રીતની બાકુચી આપણે ચર્મ વિકારમાં વાપરીએ છીએ. પણ એના સિવાયનો પણ શું કે છે કે વાતમ કોચયતી, ઉચ્ચ શબ્દે તારે યદ્વા વાંચમ ગુંજતી ગુંજી, એટલે કે જે વાયુનો ઊંચો શબ્દ કરાવે, એટલે કે અપાન વાયુ ખૂબ લાવે. એટલે આ બાકુચી અપાન વાયુનું નિર્ગમન કરનાર છે, અપાન વાયુને અનુલોમન કરનાર છે. સારામાં સારું અપાન વાયુનું અનુલોમન કરનાર છે. અને ત્યાર પછી એક નામ છે સોમરાજી. સોમ ઈવ સૌમેન વારાજતી, ચંદ્રની જેમ જે શોભે છે. સોમ એટલે ચંદ્ર, અથવા ચંદ્રના ગુણ વડે જે શોભે છે એનું નામ સોમ, એટલે એક નામ સોમરાજી પડ્યું છે. પછી એક નામ છે સુપર્ણિકા. સુષ્ઠુ પર્ણાની શ્યાસા, એના પાંદડા ખૂબ સારા હોય છે. આનું થોડું નીતિલા સાહેબ તો આપ દરેક ઉપર થોડું વિવરણ કરશે, પણ વચ્ચે જરા બતાવી દઉં કે આપણે ગુવારના પાન જેવા પાન હોય એવા આના નાના મોટા પાન હોય છે. જેવી જમીન એ પ્રમાણે હોય છે. સરસ મજાના ફૂલ હોય છે. અને જ્યારે ફૂલથી બરાબર ખીલેલું હોય ત્યારે છોડ ખૂબ જ આપણને જોવા લાગે એ ટાઈપનો હોય છે. પછી એક નામ છે શશિલેખા. શશિના લેખા એટલે ચંદ્રની જેને કે કળા હોય એવું છે. આમ પછી કાલમેષી, કાલમ મિશતી સ્પર્ધતે, રસાયણ રૂપ, તો જે રસાયણ રૂપ હોવાથી કાળ એટલે કે મૃત્યુ સામે પણ સ્પર્ધા કરે છે. હવે આ આપણને રસાયણ રૂપ કીધી છે. કોષ્ઠમંતી અનંત હિંસાયા, કોઢનો જે નાશ કરે છે, ચામડીના તમામ રોગોનો જે નાશ કરે છે, એટલે એક નામ એનું કુષ્ઠગ્નિ છે. આ જે નામો છે એ એના ગુણો ઉપર, વનસ્પતિના વર્ણન ઉપર આપણને કીધા. એનાથી આગળ જોઈએ તો બાકુચી મધુરા પિત્તા કટુપાકા રસાયણી, એમાં મધુર રસ્તો છે, કડવો રસ્તો છે, પણ કટુપાકા, કટુ એટલે પાક કાળે
તીખું છે એટલે વિપાકમાં કટુ છે. વિષ્ટંભરુત કબજિયાતને દૂર કરનાર છે. એમાં આ શીત ઠંડી છે. રુચ્યા રુચિ ઉપજાવનારી છે. સરા એટલે કે પેટ સાફ કરનાર છે. શ્લેષ્મ અસ્ર પિત્તનો શ્લેષ્મનો નાશ કરે, રક્તના રોગોનો નાશ કરે અને પિત્તનો નાશ કરે છે. વૃક્ષા રદ્યા વૃક્ષ છે. હૃદયને માટે હિતકારી છે. હૃદયના રોગો માટે જ્યાં ત્યાં દોડવાની જરૂર નથી. આપણે ઘણી બધી ઔષધિઓ જોઈ, દરેક ઔષધિ એક કરતા ખૂબ બધા રોગો, ઘણા બધા અવયવો પર, ઘણા બધા દોષો પર કામ કરે છે. બહુકલ્પમ બહુગુણમ સંપન્નમ યોગ્યમ ઔષધિમાં બધી ઔષધિઓ આપણે જે જોઈ રહ્યા છીએ ત્યાં ચારે ચાર ગુણ સંયુક્ત આપણને મળે છે. હૃદયને માટે હિતકારી છે. શ્વાસ રોગ મટાડે. કુષ્ઠ ચામડીના મોટા મોટા મહારોગોને પણ મટાડે છે. એનાથી આગળની વાત એ છે, મેં ડાયાબિટીસ ને પણ મટાડે છે. જ્વર તાવને મટાડે. કૃમિ પ્રણોદ કૃમિનો નાશ કરે છે. હૃદય છે. શ્વાસ અને કુષ્ઠને મટાડે. અલમ પિત્તલમ એના જે ફળ છે એ પિત્તકારક છે. કુષ્ઠ કફ અનિલહરમ જે ફળ છે એ કુષ્ઠનો નાશ કરનાર. જો ફરીવાર અહીંયા જે વર્ણન કરવામાં આવ્યું એ પેલા છોડનું આવ્યું, પછી હવે એના ફળનું આવે. તત્ફલમ પિત્તલમ કુષ્ઠ કફ અનિલહરમ એ કુષ્ઠનો નાશ કરે, કફનો નાશ કરે અને વાયુનો પણ નાશ કરે. કટુ અને કટોરસ પ્રધાન છે એટલે કે તીખો છે. કેશ્યમ ભૃંગરાજની અંદર આપણે વાળમાં કાંઈ પણ સમસ્યા એટલે ભાગરો આપણને યાદ આવે. એટલા બધા જેવી રીતે આપણે કુષ્ઠની અંદર આખી હારમાળા છે ઔષધિઓની, એમ વાળ માટે પણ ખૂબ બધી ઔષધિઓ છે. એમાંની કેશ્યમ કેશને હિતકર છે. લાંબા વાળ કરે, વાળને મુલાયમ બનાવે, સફેદ બનતા કાળે સફેદ બનતા અટકાવે, એવા બધા ગુણો યુક્ત છે બાપુજી. તો કેશ્યમ વચ્ચમ ત્વચાને માટે પરમ હિતકારી છે. વમી ઉલટીને મટાડે. શ્વાસ રોગ દૂર કરે. કાસ ઉધરસને મટાડે. શોધ સોજો મટાડે. આમ એટલે કે જેમાં આમ અવસ્થા હોય એવી આમ અવસ્થાને નિરામ બનાવે. અને પાંડુ એટલે કે જેમાં પાંડુ રોગ થયો હોય, લોહીના ટકા ઘટી જતા હોય, એવો જે રોગ છે એ રોગને પણ મટાડે. આ બાપુજીના જેટલા ગુણો ગાઈએ એટલા ઓછા. અહીંયા તો આખો ભર ભરી રહ્યો એટલી બાપુજી અહીંયા થાય છે. આપણા સૌરાષ્ટ્રમાં એટલી બધી જોવા મળતી નથી. તો તરતથી જે વધુ ફરે છે એ વધુમાં વધુ જાણે છે. આપણે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં લગભગ 3 થી 4 ગ્રુપ એવા છે કે જે શિબિરો કરે છે, અને એનો જે ફળ છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઋતુમાં અલગ અલગ પર્વત ઉપર કે જંગલની અંદર દરેક વખતે વનસ્પતિના રૂપ રંગ જુદા હોય છે. અહીંયા ઘણી બધી શિબિરોની અંદર દંતી એટલી પુષ્કળ મળે છે કે આપણને આશ્ચર્ય છે કે આટલી બધી દંતી અડબાવ જંગલની અંદર નદીના કાંઠે કે વેરાના કાંઠે ઓકળાના કાંઠે એટલી બધી હોય ને કે એમ થાય જાણે કે 5-5, 10 મણ ભેગી કરી એટલી બધી દંતી હોય છે. તો ફરતા ફરતા આપણે કઈ ઔષધિ કઈ જગ્યાએ પુષ્કળ થાય છે એનો પણ આપણે નોંધ પણ કરવી જોઈએ, ધ્યાન પણ રાખવું જોઈએ. કારણ કે જ્યારે ઔષધિ જોતી હોય ત્યારે લેવા જવું એ યોગ્ય નથી. જ્યારે જ્યારે આપણે ફરતા હોય તેજે અવેલેબલ હોય ત્યારે એના
યોગ્ય સમયમાં યોગ્ય કાળમાં ઔષધિનું કલેક્શન કરવું અને સંગ્રહ કરવો તો ને માત્ર તો જ વૈદ્ય છે સારામાં સારી ચિકિત્સા કરી શકે. એટલે અહીંયા બાપુજી એ રસાયણી છે, રસાયણ કર્મ કરનાર, વિષાંબ દૂર કરનારો છે અને રુચિ ઉજવનાર છે, કબજિયાત મટાડનાર છે, કફ, રક્ત અને પિત્તના રોગો મટાડે, હૃદયને માટે હિતકારી, શ્વાસ, કુષ્ઠ અને ડાયાબિટીસ, તાવ અને કૃમિ આ બધા રોગો મટાડનારું મહા ઔષધ જે છે એ બાપુજી છે. અને આ બાપુજી આપણે વર્ણન એટલા માટે કીધું કે આમાં એક જ શબ્દ આપણને ખેંચી લેવો કે કુષ્ઠ કફ અનિલ હરમ. એ કુષ્ઠ હર છે એટલે આપણી વાતો તો કુષ્ઠ માટેની છે, પણ બાકીના બધા ગુણોનું પણ આપણે દર્શન કર્યું. તો આ બાપુજી એનું છોડના ગુણ અલગ કીધા અને બીજના ગુણ પણ અલગ કીધા. બાકુચીનું બીજ, બાકુચીનું તેલ પણ એમાં નીકળે છે. તો તેલનો પણ ઉપયોગ ચામડીના રોગોની અંદર બીજમાંથી નીકળે છે અને એમાં લગાવવામાં કરી શકાય છે. ત્યાર પછી આપણી આજુબાજુમાં અત્યારે લગભગ બધી જગ્યાએ ચારે બાજુ ચાદર જે પથરાયેલ હોય તો એ કુવાડીઓ છે. એને સંસ્કૃતિ અંદર ચક્રમર્દ પણ કહે છે. બીજું નામ પ્રપુનાટ છે, પછી દદ્રુગનું નામ છે, પછી મેષલોચન એનું નામ છે, પદ્માટ નામ છે, એડગજ, ચક્ર અને પુન્નાટ આટલા કુવાડિયાના નામ છે. આપણે અત્યાર સુધી ખાલી કુવાડીઓ જોતા હતા, પણ ચક્રમ દદ્રુરોગમ મૃદનાતિ જે ચક્ર ગોળ ગોળ ચકેડા પડે એવો દાદરનો રોગ જે એનો નાશ કરે છે માટે ચક્રમર્દ. પ્રકર્ષેણ પુમાંત નાટ્યતિ નટ અવશ્યન દંતે કર્મણ્યમ જે પુરુષને અતિશય જારે છે એટલે કે પ્રપુનાટ કુવાડીઓ. દદ્રુમંતી અનિંસાયામ જે દાદરનો નાશ કરે છે માટે એને દદ્રુગના નામ આપ્યું. મેષસ્ય લોચનમ ઈવ પુષ્પમ. જુઓ તો ખરા ઋષિ મુનિઓએ કેટલું બધું ઊંડું અવલોકન કર્યું છે. આ જે મેષલોચન નામ છે કુવાડિયાનું, મેષસ્ય લોચનમ ઈવ પુષ્પમ યસ્ય સ, જેનું ફૂલ બકરાની આંખ જેવું લાગે છે એથી મેષલોચન. આ દ્રષ્ટિ છે. જ્યારે ઋષિ મુનિઓને જેવું જિજ્ઞાસા થઈ, એને વનસ્પતિમાં આવા દર્શન થયા. આપણે આ સમયે ભગવાન ધન્વંતરીને બ્રહ્માને, દક્ષ પ્રજાપતિને, અશ્વિની કુમારોને પ્રાર્થના કરીએ કે આવી દ્રષ્ટિ આપણને પણ આપે. વનસ્પતિને, ઔષધિને જોતા એના ગુણો, એના પત્ર, એની ડાળી, એના ફૂલ, એના ફળ, એનો કલર, એનો આકાર, એના ઉપરથી આપણને પણ આશ્ચર્ય થાય અને નવા નવા જે નિરુક્તિ છે એના અર્થ પણ સમજાય. શસ્ય લોચનમ એવ પુષ્પમ, જેનું ફૂલ બકરાની આંખ જેવું છે એથી એનું નામ એક મેષ લોચન છે. પદ્મમ ઈ પદ્મમ વા પદ્મ સમૂહમ વા, એટલે કે કમળ અથવા કમળના સમૂહને શોભાની જેવું અનુકરણ કરનાર છે. જાણે કે આ આખી પથારી ફીકી હોય એટલા માટે એક નામ એનું પદ્માટ છે. એડગજ એટલે જેને મેષ એડ મેષ એવો ગજ યશ્ય બંજુકત્વાદ, જેને બકરા ભાંગી નાખે એટલે એનું નામ એડગજ. ચક્રમ ચક્રાકારમ પુષ્પમ ફળમ ચ અસ્તિ અશ્ય અર્ચ, જેનું ફૂલ તથા ફળ ગોળાકાર પૈડા જેવા હોય છે તેથી ચક્રમ. આમ આ કુવાડિયાના ઘણા બધા નામો છે. કુવાડિયાનું બહુ વર્ણન કરવું પડે એવું નથી, કારણ કે આપણે બધા દદ્રુગના તરીકે તેને વાપરીએ છીએ, પણ એનાથી પણ ઘણું બધું આની અંદર છે જે આજે આપણે દર્શન કરીએ. ચક્રમર્દો લઘો
સ્વાદુ વૃક્ષઃ પિત્ત અનિલાપઃ રજ્યો હિમઃ કમળ શ્વાસ ઉષ્ઠ દદ્રુ કૃમિન હરે. ચક્રમર્દ શું કરે છે? લઘુ છે, હલકો છે, સ્વાદુ મધુર છે, વૃક્ષ ગુણયુક્ત છે. પિત્ત અનિલાપ, પિત્તનો નાશ કરે છે, અનિલને એટલે વાયુને દૂર કરે છે. રજ્યો હૃદયને માટે પરમ હિતકારક છે. હિમઃ ઠંડો છે. કફ શ્વાસ, કફને દૂર કરે, શ્વાસને મટાડે. ઉષ્ઠ એટલે ચામડીના ભયંકર મોટા મોટા રોગોને પણ મટાડે. દદ્રુ દાદરને પણ મટાડે. કૃમિનો નાશ કરે. અહીંયા બે શબ્દો એક સાથે આપ્યા છે, કુષ્ઠ અને દદ્રુ. તો કુષ્ઠને તો મટાડે, પણ દદ્રુને સ્પેશિયલ મટાડે. આપણે અત્યારે લોકભોગ્ય રીતે સામાન્ય રીતે કુવાડિયાને ચામડીના રોગો દદ્રુમાં વાપરીએ છીએ, પણ એની સાથે સાથે પિત્તના રોગો, વાયુના રોગો, હૃદય, કફ, શ્વાસ, કૃમિ, આ બધાનો એ નાશ કરનાર. આ છે કુવાડિયાના ગુણો. આ જે આપણે જોયું એ કુવાડિયાના પાન અને છોડના ગુણો જોયા છે. હજી એના ફળના ગુણ જોઈએ તો અંતે એનું ફળ છે કુષ્ઠનો નાશ કરે, કંડુ અજવાળનો નાશ કરે, દદ્રુનો નાશ કરે, વિષ ઝેરનો નાશ કરે, અનિલાન વાયુનો જે થયો હોય તો વાયુ દૂર કરે, ગુણનો એટલે ગોળો, કાન રસને મટાડે, કૃમિને મટાડે, શ્વાસ મટાડે, અને આ મટાડવાની સાથે સાથે કટુકામ સ્મૃતામ અંતિ ઉષ્ણમ, આ ફળ છે એ ગરમે છે અને તીખું પણ છે. એટલે કુવાડિયાનું ફળ એ અહીંયા છોડ પાનનો પણ વર્ણન કર્યું અને ફળનું પણ વર્ણન કર્યું, અને બંને કુષ્ઠ, કંડુ, દદ્રુને મટાડનાર છે. એટલો બધો આપણી આજુબાજુમાં કુવાડિયો ફેલાયેલો છે કે એનો જો ઉપયોગ કરવામાં આવે, કારણ કે અહીંયા વર્ષ ભાદરવો આસો મહિનો આવશે એટલે કુવાડિયું સુકાઈ જવાના. જો એને ભેગો કરી લેવામાં આવે, એને ભેગા કરી લેવામાં આવે તો ઘણા બધા રોગોની આ સારામાં સારી દવા છે. અહીંયા ડાંગની અંદર જ્યારે ભાદરવા મહિનામાં જઈએ ત્યારે એ લોકો કુવાડીને વાઢતા હોય, એ પાકવા માંડે એની પહેલા પાકી દેતા, વાઢી અને ભેગા કરે, ભેગા કરીને પછી એના બી છે એ ભેગા કરે અને પછી એને વેપારી લઈ જાય. આ વેપારી 20 રૂપિયાથી લઈને 30 રૂપિયાની આસપાસ કિલો એની પાસે લઈ જાય. આદિવાસી લોકો ના માટેની રોજી રોટીનું સાધન બની ગયું છે કુવાડીઓ. એ લોકો કુવાડીઓ સીધો વેપારી લઈને વેપારી સીધો ફાર્મસીઓમાં અને કારખાનામાં આપી દે છે. આપણને મિત્તલિયા સાહેબ આ કુવાડિયાના બીનો ઔષધમાં તો ઉપયોગ છે, પણ ઔષધ સિવાય પણ બીજો કઈ ઉપયોગ છે કે નથી એ જે સૂક્ષ્મ મિત્રો છે એ પણ આની પર આપણે પ્રકાશ પાડશું. કારણ કે આપણી આજુબાજુમાં પુષ્કળ પ્રમાણમાં ઉગે છે અને આદિવાસી લોકો કુવાડિયાના પાનની ભાજી કરે છે. એ ચોમાસામાં ઓછામાં ઓછી 4 થી 5 વખત ભાજી કરે છે. વિશેષ મજા એ વાત છે કે આપણે જેવી રીતે કુલેર કરે, લાપસી કરે, ઉત્સવ પર ફિક્સ હોય, એમ આદિવાસી લોકોમાં રિવાજ જ હોય કે ભાઈ આ
શાક તો એક વખત ખાવાનું, આની ભાજી તો ખાવાની જ. એટલે એવી રીતનું બંધારણ જ થઈ ગયું છે સમાજનું કે આ ઔષધિઓ સેજે સેજેના પેટમાં જઈને એના રોગો દૂર કરે. એમ કુવાડિયાની ભાજી ઓછામાં ઓછું આ દરમિયાન 4 વખત તો ઓછામાં ઓછી 4 વખત આ લોકો ભાઈ વધારે કરે છે, પણ 4 વખત તો કરે છે. કુવાડિયાના કુણા કુણા પાનની ભાજી એને ખબર હોય કે ન હોય, પણ એનો લોહી શુદ્ધ રાખે, એને ચામડીના રોગો થવા ન દે, હોય તો મટાડે. એવા આ ઉત્તમ કુવાડિયાને લોકભોગ્ય બનાવ્યું, જીવનની અંદર વળી લીધું, જે સંસ્કૃતિની અંદર વળી લીધું, એવું આપણને ત્યાં દર્શન થાય છે. અંતિ ઉષ્ણમ તત્ફલમ કોષ્ઠકંડુ દદ્રુવિશ અનિલાન ગુણમકાસ કૃમિશ્વાસ નાશનમ કટુકમ સ્મૃતમ. એટલા રોગોને આ કુવાડીઓ મટાડે છે. હવે હૃદય રોગના દર્દીઓ બાયપાસ કરવા જાય, સ્ટેન્ટ મુકાવવા જાય, જિંદગીભર બીપીની દવા પીવે, જિંદગીભર ભય પામે, એના બદલે આપણી આજુબાજુમાં આપણી આગળની જે ઔષધિ એવી બાપુજી, એ પણ હૃદય છે. આ કુવાડીઓ પણ હૃદય છે. હૃદય એટલે હૃદય માટે તો હિતકારિક છે જ, પણ હૃદય એટલે હૃદય છે એ મનનું સ્થાન છે, મનનું બળ છે. હૃદય આનંદ મારી અને પ્રફુલ્લિત રહે, હૃદય છે એ નિરોગી રહે, તો એની અંદર રહેનારું મન એ તો નિરોગી રહે. એટલે મનના પણ તમામ રોગો આમાં સેજે સેજે દૂર થાય છે. આપણી આજુબાજુમાં આવી પુષ્કળ ઔષધિઓ છે. એના માટે આપણે આ કુવાડિયાના દર્શન કરવાથી, ગુણોનું વર્ણન કરવાથી ફાયદો નથી થવાનો. કોઈ પણ પ્રકારના ખર્ચ વગર આ કુવાડીઓ આપણી આજુબાજુમાં મળે છે, તો આપણે કમસે કમ એનો સંગ્રહ કરીએ અને એનો ઉપયોગ કરીએ અને એના પરિણામ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે એના પરિણામ કેવા છે. ઘણી બધી આયુર્વેદિક કંપનીઓ જે છે એ આનું ઓઇન્ટમેન્ટ બનાવે છે ચામડી માટે. એમાં ચક્રમર્દ એટલે કે કુવાડીઓ મુખ્ય છે અને એના પરિણામ પણ ખૂબ સારા છે. પણ હૃદય, કફ, શ્વાસ, કૃમિ એના માટે લોકભોગ્ય કુવાડીઓ નથી. તો આપણે એના માટે લોકભોગ્ય થાય એના માટે આપણે સંગ્રહ કરીશું. સંગ્રહ કરવાનો સમય સામાન્ય રીતે શરદકાળ છે, શરદ ઋતુમાં છે. શરદ ઋતુની અંદર જ્યારે પાકવામાં આવે ત્યારે એને શીંગોનો ઉપયોગ કરી લેવાનો અને પાકા પહેલા તડકો નીકળે ત્યારે સામાન્ય રીતે કોઈ પણ આવા છોડનો જ્યારે આપણે સંગ્રહ કરવો હોય ત્યારે એના ફળ પાકે એની પહેલા કરવો જોઈએ અને ફળનો ઉપયોગ એના પાક ઉપર કરવો જોઈએ. એટલે સંગ્રહ કરવામાં આ એક થોડું ધ્યાન રાખવાનું છે. તો આપણે અત્યારે બાપુજીને પણ પ્રણામ વંદન કરીએ, ચક્રમર્દ કુવાડિયાને પણ વંદન કરીએ કે આપણી આજુબાજુમાં આટલા બધા મનપકતા ફૂલો સાથે ઝળુમે છે, છતાંય આપણી નજર એમાં સ્થિર નથી થતી. દેવ રૂપે આપણી પાસે, માતા રૂપે આપણી પાસે એવા છે અને આપણે બીજે ફાફા મારીએ છીએ. તો આને માટે પણ આપણી દુર્બુદ્ધિને સદબુદ્ધિમાં કન્વર્ટ કરવા માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આ બધા જે સામાન્ય લાગતા ઔષધો ખૂબ બધા અસરકારક છે. વિશ્વની અંદર ચામડીના રોગો મટાડવા માટે ભારતની અંદર ઉત્પન્ન થતી વનસ્પતિઓ પૂરતી છે અને પૂરા વિશ્વને જો રસ્તો બતાવનાર હોય, ઔષધો પૂરું પાડનાર હોય તો એ ભારત બની શકે એમ છે. કારણ કે ભારતની આટલી વિવિધતા, આટલા ક્ષેત્રફળ, આ 3 ઋતુ, તો એના પરિણામે વિવિધ પ્રકારની ખૂબ બધી ઔષધિઓ વનસ્પતિઓ મળે છે. તો એ પણ દ્રષ્ટિ આપણે કેળવવી જ રહી. આપણા રસોડાની અંદર હળદર, ચટણી, મીઠું આ બધું તો આપણે વાપરીએ જ છીએ. એમાં હળદરના ગુણો તો આપણે જોયા, પણ લસણ પણ છે એ આમાં ઉપયોગી છે. હવે જેવી રીતે હરડેની આપણે સ્તુતિ કરી હતી, એવી રીતે લસણને પણ સ્તુતિ કરવાનું મન થાય છે.
આપણી અનુમતિ લઈ અને લસણનું થોડું વર્ણન કરીએ, એને સમજવા પ્રયત્ન કરીએ. થોડો સમય 5-10 મિનિટ કદાચ વધારે લેવો પડશે, પણ આટલી મહામૂલી ઔષધિ જે આપણા રસોડામાં 24 કલાક હાજર રહે છે, આપણે વાપરીએ છીએ, મહત્વ ન હોય અને વાપરીએ એના કરતા જ્યારે એના ગુણોને પામીએ, એના રોગ હરનાર ગુણો એનું આપણે ચિંતન કરીએ, સમજીએ અને પછી જ્યારે એનો આહારમાં ઉપયોગ લઈએ ત્યારે એ આહાર આપણને ઔષધના રૂપમાં દર્શન થશે. એટલા માટે આપણે લસણને થોડું મૂળ વાત ઉપર પણ જઈએ. આપણા ઘણા બધાના પ્રશ્નો છે એના ઉપર પણ થોડી વાતો કરીશું કે લસણ જે ઘણા બધા સંપ્રદાયની અંદર ખવાતું નથી, ઘણા બધા લોકો ખાતા નથી, આટલું ઉત્તમ હોવા છતાં શા માટે નથી ખાતા એની પણ આપણે સંવાદ કરીશું. અને સંવાદમાં બધા ભાગ લઈ અને પણ આપણા શાસ્ત્રો શું કહે છે, તો લસણ તો રસો ન સ્વાદુ ઉગ્રગંધો મહાઔષધમ અરિષ્ટો મલેચ કંદશ્ચ યવનેષ્ટ રસુનક, એટલા લસણના નામ છે. અશ્નાતિ હૃદરોગાની અશ્નુતે વા રસેનાદિ ગુણાન અશભોજને, એટલે કે જે હૃદયના રોગ વગેરે રોગોને ખાઈ જાય છે, એટલે કે નાશ પામે અથવા રસાયણ વગેરે ગુણો આપે છે, એટલા માટે એનું નામ લસણ છે. હવે લસણ શબ્દ બોલીએ એટલે લસણ શબ્દ નો અર્થ જ થાય કે હૃદયના રોગોને ખાઈ જાય છે અને રસાયણ ગુણ આપે છે. તો લસણ શબ્દ બોલવાથી આપણને આ અર્થ અંદર સમજાવવો જોઈએ. પછી એક નામ રસો ન છે. એકેન અમ્લેન રસેન ઉન્હ વર્જિત યદ્વા, જેમાં એક રસ નથી, ઓછો છે, અને એ રસ ખાટો રસ નથી. લસણ ની અંદર ખાટો રસ નથી, બાકીના 5 રસ છે. એટલા માટે રસ ઉન્હ, રસો ન, એક રસની ખામી છે એમાં, એટલે એનું નામ રસોન પડ્યું. આપણે ત્યારે આ ત્વક રોગની ઔષધિઓનું વર્ણન ચાલુ કર્યું, એમાં પહેલું જ વર્ણન આપણે હરિતકેથી લીધું. અને હરિતકેની અંદર આપણે જોયું હતું કે એમાં પણ એક રસ ઓછો છે. તો હરિતકીમાં પણ એક રસ ઓછો છે, લસણમાં પણ એક રસ ઓછો છે. હરિતકીની અંદર અમ્લ અને લસણની અંદર આ લસણમાં અમ્લ રસ ઓછો છે અને હરિતકીમાં લવણ રસ ઓછો છે. આમ આપણે રસોનો એટલે એક રસ ઓછો છે, ખાટો રસ આમાં નથી. ઉગ્રગંધા, એક નામ ઉગ્રગંધા છે, જેની ગંધ ખૂબ ઉગ્ર છે, એટલા માટે એનું નામ લસણ નામ ઉગ્રગંધા પડ્યું. પણ એના કરતા એક બીજું નામ આવ્યું મહાઔષધ, જે મોટું મહત્તત ઔષધમ, જે મોટું ઔષધ ગણાય છે, મોટું ઓહળિયું ગણાય છે, એટલા માટે એનું નામ મહાઔષધ, એ લસણ છે. અરિષ્ટ, એક નામ અરિષ્ટ છે. આપણે લગભગ 2-2.5 વર્ષ પહેલા વેબિનાર ની અંદર અરિષ્ટ લક્ષણો નું આખું 1 કે 2 વેબિનાર લીધેલા. અરિષ્ટ એટલે મૃત્યુ પૂર્વે સૂચવતા લક્ષણો, ગુણો, રોગો, એને અરિષ્ટ લક્ષણો, અને એની ખૂબ બધી આપણે 2-3 વેબિનારમાં વાતો કરી. અહીંયા એક નામ છે અરિષ્ટ. રિષ્ટ ન વિદ્યતે રિષ્ટમ રોગાદિ રૂપમ અશુભમ યસ્માત યસ્ય સેવનાત્વા, જેનું સેવન કરવાથી રોગ રૂપે અશુભ કાંઈ પણ રહેતું નથી. એટલે લસણનું સેવન કરવો એટલે કોઈ પણ રોગ નથી રહેતો, કોઈ પણ
રોગનો અરિષ્ટ એટલે લક્ષણ નથી રહેતું, એટલા માટે એનું નામ અરિષ્ટ છે. મલેચ્છ કંદા મલેચ્છા નામ પ્રિયા કંદ શાક પાર્થિવાદી, જે મલેચ્છ જાતિના હલકા લોકોને આ પ્રિય છે એવો કંદ છે, એટલા માટે એનું એક નામ છે મલેચ્છ કંદ. યવનેષ્ટ યવનાનામ સનાતન ધર્મ બહિર્ભૂતાનામ વર્ણ ચતુષ્ટય બાહ્યાનામ લોકાનામ ઇષ્ટ પ્રિય, એટલે કે સનાતન ધર્મને નહીં માનતા અને સનાતન ધર્મને જો ન માનતા ન હોય અને ચારે વર્ણની બહાર ગણાતા હોય એવા યવન એટલે કે હલકા લોકોને જે પ્રિય છે, પણ સનાતન ધર્મને માનતા બ્રાહ્મણ વગેરે જે દ્વિજ વર્ણોને પ્રિય નથી, તેથી યવનેષ્ટ એટલે યવનેષ્ટ. આમ આ આપણે જોયું તો લસણના આ એના નામો અને એની નિરૂક્તિ એટલે કે એના અર્થો જોયા. હારિત સંહિતાની અંદર લસણની ઉત્પત્તિની બહુ સરસ મજાની વાત કરી છે, એને પણ આપણે જોઈ લઈએ. સામાન્ય રીતે આવી જે વાતો હોય એ સમજવી ઘણીવાર અઘરી હોય છે. આપણે એને વાર્તા રૂપે સમજતા હોઈએ છીએ, પણ એમાં પણ આપણને કંઈક ને કંઈક રસ્તા મળી જતા હોય છે, કારણો મળી જતા હોય છે, કહેવાની રીત મળી જતી હોય છે. એવી રીતે દર 20 ગામે 12 ગામે બોલી બદલાય છે. હવે આપણે શિબિરમાં જઈએ છીએ તો ડાંગમાં અહીંયા જેને કહેતા હોય તો ત્યાંથી બીજી શિબિરમાં એ લોકો સાઈડમાં બીજું કંઈક નામ દેતા હોય, તો 10-12 કિલોમીટરમાં ભાષા બદલી જાય છે. તો હજારો વર્ષથી જે આપણી પાસે શાસ્ત્રો છે એની કહેવાની રીત પણ ઘણીવાર આપણે સમજવી પડે. તો આ રીતે અંદર લસણની ઉત્પત્તિની જે વાત કરી છે એ થોડી આપણે એટલા માટે સમજી લે કે લસણ આપણા રસોડાનું 24 કલાક આપણા હાથ વગું સાધન છે, ઔષધ છે. તો સમુદ્ર મંથન વખતે જયારે અમૃત કાઢવામાં આવ્યું એ વખતે દેવો અને દૈત્યોનો મોટો યુદ્ધ થયું, સંગ્રામ થયું. એ સંગ્રામ થયું એટલે ગરુડજીને ચિંતા થઈ કે આમાં જે અમૃત નીકળ્યું છે એ અમૃત આ જો આ લોકો બાજવામાં લઈ લેશે ને એના કરતા ગરુડ છે એ પોતાની ચાંચમાં લઈને ભાગ્યું. ક્યાં ભાગ્યું? સ્વર્ગમાં. હવે આમ ભાગતા 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 ગરુડને થાક લાગ્યો. હવે થાક હોય છતાંય એને ખૂબ ઝડપથી ઉડવું પડે, ભાગવું પડે. આમ આકુળ વ્યાકુળ થાય અને ગરુડજી જયારે આ કુંભને લઈ જતા હતા ત્યારે અમૃતમાંથી કળશના અમૃતના કેટલાક ટીપા નીચે પડ્યા અને આ ટીપા નીચે પડ્યા એ જ્યાં પડ્યા ત્યાં ઘણા વર્ષો પછી ત્યાં 12 વર્ષનો દુકાળ પડ્યો. અને આ દુકાળ પડ્યો તો જંગલની અંદર ઝાડા કાંટા વેલા એ બધું રોકાઈ ગયું. ઋષિ મુનિઓ ખૂબ સંકટમાં પડી ગયા કે હવે શું કરવું, ખાવા પીવાનું કાંઈ પણ ન રહ્યું. એમાં એક ઋષિ ખૂબ કરડા હતા. એ ચાલી પણ નહોતા શકતા, એટલા જર્જરિત થઈ ગયેલા હતા ઉંમરને કારણે. એના હાથ પગ પણ લબડી ગયા હતા, શક્તિ બિલકુલ રહી નહોતી, રસ્તે ચાલી શકતા નહોતા, દાંત બધે પડી ગયા હતા અને ભૂખથી ખૂબ પીડાઈ ગયેલા હતા. હવે આટલો 12 વર્ષનો દુકાળ, પેલા પાંદડા સુકાઈ ગયા. એમાં આ બહુ ઘરડા જે ઋષિ હતા એને પણ ખૂબ ભૂખ લાગી હતી. ભૂખથી પીડાતા પીડાતા પૃથ્વી ઉપર થોડું ઘણું જેટલું હાલતા હતા તો ત્યાં જોયું ભટકતા ભટકતા એ ક્યાંક પોતાનો ઉંમર બચી છે એટલે એવી જગ્યાએ જઈ ચડ્યા કે જ્યાં એમણે લીલા છોડવા જોયા. અને આ છોડવા કેવા હતા કે લીલા શેવાળ જેવા હતા.
અને એની આસપાસ હતા, બીજું કાંઈ વખતે ખાવાનું હતું જ નહીં. એટલે 6 મહિના સુધી એમણે આ વનસ્પતિ ખાઈ. અને 6 મહિના સુધી સૂકા ડાળા અને એવું બધું ખાધું. અને ત્યાર પછી 1 મહિના સુધી ખાલી આનું કંદ ખાધું. અને જ્યારે પછી વરસાદ પડ્યો, સુકાળ થયો, બધા ઋષિ ભેગા થયા, ત્યારે આ ગરડા ઋષિ પણ ગયા. અને ગરડા ઋષિ ગયા ને તો જુવાન થઈને ગયા હતા. અને બધા ઋષિ ભેગા થયા અને આશ્ચર્ય થયું કે આ ઋષિ તો આવા ગરડા ને આવા જર્જરિત થઈ ગયેલા હતા અને આવા યુવાન કેમ થઈ ગયા? બહુ આશ્ચર્ય થયું. એટલે એમણે બધાએ ભેગા થઈને ઋષિને પૂછ્યું, આનું રહસ્ય શું? ત્યારે ઋષિએ બહુ સરસ જવાબ આપ્યો કે આમાં જે કઈ મને પરિવર્તન આવ્યું છે એનો જવાબ આ ઋષિએ સીધે સીધો આપ્યો નહીં. એટલે તરતો તરત બીજા ઋષિ છે ને એ ઉપાયમાન થઈ ગયા અને એમણે બ્રાહ્મણને શાપ આપ્યો. હું શાપ આપ્યો કે તમે જે પદાર્થ ખાધો છે એ પદાર્થ બ્રાહ્મણો માટે અભક્ષ્ય થાવો, દુર્ગંધ વાળાનો અપવિત્ર થાવો, આવો શ્રાપ આપ્યો. આ શ્રાપ આપ્યો એટલે એ લસણ જે છે એ બ્રાહ્મણો ખાતા નથી, એમાં દુર્ગંધ હોય છે. એમ આ એક આપણને માત્ર દિશા સૂચન કરવામાં, સમજવા માટે એક વાર્તા છે. કદાચ સાચી પણ હોઈ શકે. આમાં જે કીધું છે ખોટું તો હોય નહીં, સમજવા માટે. પણ આ વાર્તા આપણને હરિત સંહિતામાંથી મળેલી છે. અને હરિત સંહિતાની અંદર જે વાત કરેલી છે એમ આ લસણની ઉત્પત્તિ, જેવી રીતે ગંધકની ઉત્પત્તિ જુઓ, ભારતની ઉત્પત્તિ જુઓ, ગળોની ઉત્પત્તિ જુઓ, બધાની ઉત્પત્તિમાં ક્યાંક ને ક્યાંક આપણને અમૃત કે પાર્વતીનો વીર્ય અલગ અલગ, પાર્વતીનો રજ કે અલગ અલગ કંઈક ને કંઈક આપણને સૂચનો મળશે. એની પાછળના પણ સાયન્ટિફિક કારણો હોય છે. યત અમૃતમ વૈતનયો જહાર સુર સત્તમા તદા અતતો પતત બિંદુ સરસોન અભવત ભૂમિ. આ રીતની રસોન એટલે કે લસણની ઉત્પત્તિ થઈ છે એવું કીધું. ત્યાર પછી પંચભીષ્ટ રસે યુક્તો રસેન અમ્લેન વર્જિત. 5 રસથી યુક્ત છે પણ અમ્લ રસથી વર્જિત છે, એમાં અમ્લ રસ નથી. તસ્માત રસોનો, એટલા માટે રસોન નામ પડ્યું. ઇતિ ઉક્ત દ્રવ્યાણા ગુણોવત એટલે એટલા માટે એનું નામ રસોન પડ્યું છે. હવે એની અંદર 5 રસો રહેલા છે. 5 રસો. હવે એક વાતમાં આશ્ચર્ય થાય કે સાંભળજો એટલે ખ્યાલ આવશે. કટુપષ્ટ આપી મૂળે શું? લસણના મૂળિયામાં કટુ એટલે કે તીખો રસ છે. તિક્ત પત્રે શું સંસ્થિત અને પાંદડામાં કડવો રસ છે. મૂળમાં કેવો છે? તીખો રસ. પાંદડામાં કેવો રસ છે? કડવો રસ. નાલે કષાય, એની જે નાળ છે એમાં થોડો રસ છે. ઉદિષ્ટો નાલાગ્રે લવણ સ્મૃત, નાળની જે અણીમાં પાછો લવણ એટલે ખારો રસ છે. બીજે તો મધુર, બીજમાં બેલો રસ છે. પ્રોક્તો રસ તત્ગુણ વેદિભિ. આ રીતના 5 રસો, એમાં મૂળમાં તીખો રસ, પાંદડામાં કડવો રસ, નાળમાં થોડો રસ, નાળની અણીમાં ખારો રસ અને બીની અંદર મધુર રસ. આ રીતના 5 રસ લસણમાં રહેલા છે એટલે એનું નામ રસોન પડ્યું. એક રસ ઓછો છે. રસોનો બ્રહણો, બ્રહણ કર્મ કરનાર છે. ઋષ્ય વીર્ય વધારનાર છે. સ્નિગ્ધ ઉષ્ણ પાચન સરહ સ્નિગ્ધતા લાવનાર છે.
ઉષ્ણ છે, પાચનનો સારામાં સારું પાચન કરનાર છે, સરો એટલે ઝાડો ઉતારનાર છે. રસે પાકે છે કટુક, રસમાં ને પાકમાં કટુ એટલે તીખું છે, તીક્ષ્ણ ગુણ ધરાવનાર છે. મધુર કોમતો, તીક્ષ્ણ અને મધુર ગુણ ગણેલો છે. પગનો સંધાનકૃત, ભાંગેલા હાડકાને હાંધનાર છે. કંઠ્યો હો, કંઠને હારો કરનાર છે. ગુરુ પિત્ત અસ્ત્ર વૃદ્ધિદ, ભારે, ગુરુ એટલે ભારે છે. પિત્ત વૃદ્ધિ કરો, પિત્ત વધારનાર છે. અસ્ત્ર વૃદ્ધિદ, રક્તને વધારનાર છે. બલ કરો, બળ આપનાર છે. વર્ણ કરો, વર્ણ સારો કરનાર છે. મેધા હિતો, બુદ્ધિને માટે ખૂબ હિતકારક છે. નેત્રો હિત, નેત્રને માટે હિતકારક છે. રસાયન, રસાયણ કર્મ કરનાર છે. હૃદ રોગ, હૃદયના રોગને મટાડનાર છે. અજીર્ણ, હૃદ રોગ જીર્ણ જ્વર, જૂનો તાવ હોય ને એ તાવને પણ મટાડનાર છે. કુક્ષી એટલે કે પેટની અંદર જે દુખાવો હોય, કુક્ષી શૂળ હોય એ મટાડનાર છે. વિબંધને દૂર કરનાર છે. ગુણમ, ગોળો મટાડનાર છે. અરુચિ, અરુચિ મટાડનાર, રુચિ ઉત્પન્ન કરનાર છે. કાસ, ઉધરસ મટાડનાર છે. સોપાન, સોજો મટાડનાર છે. દુર્નામ કોષ્ઠા નલ સાધન જંતુ સમીરણ સ્વાષ્ટપાન શાંતિ. દુર્નામ જે કોષ્ઠ કોઈ પણ રીતે સારો થાય એવો ન હોય એવા કોઢને પણ મટાડનાર છે. અને જંતુ, જંતુ એટલે જીવડા, કૃમિ, એને પણ મટાડનાર છે. શ્વાસ કફાંશ અંતિ, વાયુના રોગો, શ્વાસના રોગો અને કફના રોગોને મટાડનાર છે. ફરીવાર આના ગુણોનું વર્ણન કરવાનું મન થાય. ભગ્ન સંધાન કૃત, ભાંગેલા હાડકાને સાધનાર છે. કંઠ્ય અકૃત, કંઠને બહુ હારો કરનાર છે. પિત્તાશ્ર, પિત્ત અને રક્ત વધારનાર છે. બળ આપનાર છે. વર્ણ સારો કરનાર છે. મેધા બુદ્ધિ વધારનાર છે. નેત્ર આંખોને માટે ઉત્તમ ગુણકારી છે. રસાયણ કર્મ કરનાર છે. હૃદય રોગ, અજીર્ણ, હૃદય રોગ અને જીર્ણ જ્વર એટલે જૂનો તાવ, પડખાનો દુખાવો, કબજિયાત, કોળો, અરુચિ, ઉધરસ, સોજો આ મટાડે છે. સાથે સાથે ભયંકર કુષ્ઠરોગ એટલે કે ચામડીના રોગો મટાડે છે. અને જંતુ સમીરણ, શ્વાસ કફાંશ, કૃમિઓ, વાયુ, શ્વાસ અને કફના રોગોને મટાડનાર આ મહા ઔષધ છે. અને આ મહા ઔષધ આપણી આજુબાજુમાં કાયમ માટે હાજર જ હોય છે. એટલે આ ગુણોને આપણે અંગસાત કરીએ, આત્મસાત કરીએ, સમજીએ, શીખીએ, પ્રયોગો કરીએ તો આપણને ખ્યાલ આવશે. અત્યારે જેને એટેક થયો હોય અને જેને નળી બ્લોક હોય એનું 4 ઔષધથી મિક્સ એક લિક્વિડ પ્રવાહી અથવા એનું જ્યુસ પ્રખ્યાત થઈ ગયું છે. એની અંદર સામાન્ય રીતે લસણ, સફરજન, આદુ અને એક ઔષધ રહી ગયું, બહુ યાદ નથી, કદાચ લીંબુ હોય. તો આ 4નું મિશ્રણ કરી અને હૃદય રોગના દર્દીઓને આપે છે. એમાં ઘણા બધા દર્દીઓને ખૂબ બધો ફાયદો થઈ ગયો છે. હવે લસણ છે એ કોઈને ખાવું ને કોઈને ન ખાવું એની વાત આપણે કરી લઈએ. મધ્યમ માસમ તથા આમ્લમ સહિતમ લસણ સેવિના. જે લસણ ખાવા ટેવાયેલા હોય એના માટે મધ્યમ માંસમ તથા આમ્લમ, મધ્ય છે, માંસ છે, ખાટો રસ છે, એના માટે હિતકારક છે. પણ વ્યાયામમ, આતપમ, રોષમ, અતિનીરમ, પયોગુડમ,
રસોનમ અનશ્ન પુરુષ ચયેત એતાત નિરંતરમ. લસણ ખાનાર આટલી વસ્તુ તજવી, હું તેજવી વ્યાયામ, અતિ પરિશ્રમ કરવો ને આતપ, વધારે તડકાનું સેવન નહીં કરવાનું, રોષમ, અતિ ક્રોધ નહીં કરવાનો, અતિ નિરમ, વધારે પાણી નહીં પીવાનું, પયઃ, દૂધ, ગુણમ એટલે ગુણ, એને પણ વધારે વર્જ કર્યું છે, સર્વકાળમ, આનો ત્યાગ કરવાનો. પણ જ્યાં શાસ્ત્રની અંદર જે પાઠ આવે તો ત્યાં એ રોગ માટે સેવન કરવા માટે કોઈ વાંધો નથી. દાખલા તરીકે રસોનો ક્ષીરનો એક પાઠ છે કે જેમાં દૂધની અંદર લસણનો પાક કરવાનો છે, તો ત્યાં સ્પેશિયલ રોગ અને સ્પેશિયલ પાઠ બતાવ્યો છે. તો ત્યાં આ સિદ્ધાંત નહીં લાગે, બાકી બધી જગ્યાએ આ સિદ્ધાંત લાગશે. કારણ કે શાસ્ત્રની અંદર જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ત્યાં આપેલું છે, અને બાકી સિદ્ધાંત પ્રમાણે સમજવાનું છે. આપણે લસણ તો ખાઈ જ છીએ. લસણ તો ચામડીના રોગો તો દૂર કરે જ છે, કુષ્ઠ તો મટાડે છે, સાથે સાથે બુદ્ધિ આપે છે, કંઠ શુદ્ધ કરે છે, અને ભાંગેલા હાડકાને સાથે ખૂબ બધા ગુણો આપણે જોયા. આ ગુણો જોયા તો આપણે લસણનું સેવન કરવું, કેટલું કરવું, કોણે ન કરવું, એ બધી વાતો જોયા પછી લસણનું જાણે કે નજીકનું જ કોઈ હોય તો એ ડુંગળી છે, અને એનું નામ પલાંડુ છે. પલાંડુ એવન ઇષ્ટશ્ચ દુર્ગંધો મુખ દૂષક, પલાંડુ તો બુદ્ધેર જ્ઞેયો રથાન સુદ્રશો ગુણે. પલાંડુ એટલે ડુંગળી, એમાં પલાંડુ યવનેશ ને દુર્ગંધ અને મુખ દૂષક એટલા ડુંગળીના સંસ્કૃત નામો છે. એના મોટા ભાગના આપણે લસણમાં જોયા એવા જ આના અર્થ છે. પણ એક સરસ મજાની વાત કરી કે રસોણ સદ્રશો ગુણહીન, બુદ્ધિશાળી વિદ્વાનોએ સમજવાનું કે ડુંગળીના ગુણો જે છે એ રસોણના ગુણોની જેવા જ ગુણો છે. એટલે જે ગુણ આપણને લસણ આપે છે બધા ગુણો ડુંગળીમાં છે, પણ ડુંગળીના વિશેષ પણ કઈક ગુણો છે. એ વિશેષ ગુણો શું છે? સ્વાદુ પાકે, ડુંગળી હતી પાકે કટુ હતી, તીખી હતી. સ્વાદુ પાકે ડુંગળી સ્વાદ પાકમાં મધુર છે, રસે અનુષ્ણ અને ગરમ નથી. કફકૃત ન અતિ પિત્તલમ, કફ કરનાર છે, ન અતિ પિત્તલમ, બહુ પિત્ત કરનાર નથી. આ થોડી ભાષા સમજવી પડશે. સ્વાદુ પાકે, પાકમાં તો મધુર છે. રસે અનુષ્ણ, તો સ્વાદમાં અને પાકમાં મધુર છે. કફકૃત, કફને કરનાર છે. ન અતિ પિત્તલમ, પિત્તને કરનારી નથી. હરતે કેવલમ વાતમ, આ વાયુને મટાડે છે. બળ વીર્યમ કરો ગુરુ, બળને આપનારી છે, વીર્ય વધારનારી છે. ગુરુ એટલે ભારે છે, એટલે જેનું વજન વધતું ન હોય એવા લોકોને ગુરુ ઔષધ આપવાથી એનું વજન વધે છે. આ વાત આપણે ડુંગળીને આપણા રસોડાની અંદર આપણે લસણ ને ડુંગળી તો હોય ને, પણ લસણ ડુંગળી આપણે સ્વાદ માટે ખાઈએ છીએ. થોડું ઘણું આપણને એમ ખબર છે કે આરોગ્ય માટે સારી, એટલી ખબર છે. પણ આ ડુંગળી, આ લસણ, આ રોગો કે જેમાં લાખો રૂપિયા દેવા છતાંય આરોગ્ય મળતું નથી, એ આપણા ઋષિમુનિએ રસોડામાં મૂક્યું. અને રસોડામાં ટાઈમે ટાઈમે વઘારમાં, શાકમાં, સંભારમાં, પછી કાચા સલાડ તરીકે જયારે આપણે વાપરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા મા બાપ જેમ આપણા બાળકની કાળજી રાખે, એમાં ઋષિમુનિઓએ આપણા રસોડાની અંદર જેટલી ઔષધિનું સ્થાન આપ્યું છે, એ ઔષધિ સતત આપણને કોઈ ના કોઈ રીતે રોગો દૂર કરનાર છે.
છે, આરોગ્ય આપનાર છે. અને આ જે રીત છે એ માત્ર ને માત્ર આપણા ભારતના લોકોને જ મળેલી છે, બીજાને મળેલી નથી. તો આપણે આની પર થોડું ઊંડું ચિંતન કરતા રહીશું. હવે કડવા જેવું નથી, પણ કડીએ તો ખૂબ ફાયદો થાય એવું ઔષધ આવે છે કે જે આપણો મુખ્ય હેતુ તો ચામડીના રોગોમાં ઉપયોગી ઔષધિ એવું છે. એમાંનું પીલામો આવે. સામાન્ય રીતે પીલામો ખૂબ ઓછી વ્યક્તિઓએ જોયો હશે. આંબલિયાથી મોટો હોય, એટલે કે નીચા પરથી થોડો મોટો હોય, કાળો હોય, આગળ ભાગ હોય, પેલો એનો ટીક્યું, અને પીલામાનું પાન છે એ પેલા આપણે ભાવો હતો, ભાલાના આકારનો જ હોય છે. એક વિડીયો વાયરલ થયેલો હતો, એમાં પીલામાનું ફળ બતાવેલું, બાજુમાં દિવાસળી છે, દિવાસળી સળગે. આ વિડીયો એડિટ કરેલો હતો, સાચો નહોતો. એટલે કોઈ એવી કઈ નથી કે પીલામાની નજીક લઈ જાય અને દિવાસળી સળગી જાય. કરતા વિડીયા બધા હાથા નથી હોતા. એટલે વિદ્વાન વિદ્વે બુદ્ધિથી સમજવું અને કરવું. બલાત્કમ ત્રિશુ પ્રોક્તમ અરુષ્કો અરુષ્કરો અગ્નિકઃ તથૈવ અગ્નિમુખી પલ્લી વીર વૃક્ષ શોભકો. આટલા પીલામાના નામો છે. અરુષ્કો, અરુષ્કર, અગ્નિક, અગ્નિમુખી પલ્લી વીર વૃક્ષ શોભકો. પીલામાનું બહુ જાજુ વર્ણન એટલા માટે નથી કરવાનું કે આ ઔષધ વૈદ્ય અનુભવથી વાપરવા લાયક છે. આપણે લસણને જોયું, આપણે ચક્રપતને જોયું, કારણ કે એ કોઈ નતા અને એ કોઈ નતા, પણ પીલામો છે અતિ ગરમ છે અને એનો તેલ જો ચડી જાય તો ફોલા પડી જાય. અને એમાં ધુમાડો જો એનો સીધો આંખમાં જાય તો આંખ પણ જતી રહે. આવું અતિ ઉષ્ણ અને અતિ તીક્ષ્ણ એવું ઔષધ છે. છતાં એનો શોર્ટમાં આપણે જોઈ લે તો ભલાચક ફલમ પક્વમ સાધુ પાક રસમ ગુળકું, એટલે કે પીલામાનું પાકું ફળ છે એ રસમાં મધુર છે, હલકું છે. કષાયમ એટલે કે તુવું છે, પાચનમ એટલે પાચન કરનાર છે, સ્નિગ્ધ છે, તીક્ષ્ણ છે ને ઉષ્ણ છે, છેદી એટલે છેદન કરનાર છે, ભેદન એટલે મળને જાડો બહાર લાવનાર છે, મેજ્યમ બુદ્ધિ વધારનાર છે, વાનિકૃત ભૂખ લગાડનાર છે, અંતિ કફ વાત વ્રણોધર્મ, કફનો નાશ કરે, વાયુનો નાશ કરે, વ્રણનો નાશ કરે અને ઉદરના રોગોનો નાશ કરે. આ ઉદરની અંદર 8 મહારોગો છે, એને મટાડનાર છે. કુષ્ઠ, અર્શ, ગ્રહણી, ગુલ્મ, શોપ, આના જ્વર કૃમિ. કુષ્ઠ રોગ એટલે ચામડીના રોગો મટાડે, મોટા મોટા રોગો મટાડે. અર્શ એટલે કે અરસ મટાડે. ગ્રહણી રોગ, ગુલ્મ એટલે ગોળો, સોજો, આફરો અને તાવ અને કૃમિ, આટલા રોગોને મટાડે. હું બિલ ખાતો ત્યારે ભીલામાના પેંડા બનાવ્યા હતા. આ પેંડા બનાવ્યા અને એક દર્દી જે હતો એને સાંધાનો દુખાવો વધારે હતો. સાંધાના દુખાવા માટે મેં આ ભીલામાં ખવડાવ્યા એને, કારણ કે એમાં આમ અવસ્થા હતી. એટલે ભીલામાના પેંડા ખવડાવ્યા. ભીલામાના પેંડા ખાવ એટલે સાંધાના રોગો તો થોડા અંશે દૂર થયા, પણ એને બહુ જાજા વર્ષનું ખરજવું હતું. એ 1 મહિનામાં ખરજવું બિલકુલ જતું રહ્યું. એ દર્દીનું નામ દિલીપભાઈ. તો દિલીપભાઈ આવીને મને કીધું, સાહેબ હાંધાના રોગ તો થોડો ઘણો ફાયદો થાય, એમાં બહુ ફાયદો નથી, પણ આ મારું વર્ષોનું ઓછામાં 14-15 વર્ષનું જે ખરજવું પગમાં હતું એ ખરજવું મટી ગયું. તો એનું કારણ શું છે કે ભીલામાનો તેલ જ્યાં અંદર જાય
એ જેવી રીતે પારો છે, પારાનો એક અણુમાંથી લાખો કરોડો વિભાગ થઈ જાય, એમ તેલ જે છે બિલામાનું એ અંદર ગયું એટલે આખા શરીરમાં પ્રસરી જાય. આખા શરીરમાં પ્રસરે, દરેકે દરેક સ્ત્રોતમાં ચડે, સ્ત્રોતમાં ચડી અને બહાર ન નીકળે ત્યાં સુધી અટકે ને ખોતરી ખોતરી પર તીક્ષ્ણ ગુણને કારણે અને ભેદન ગુણને કારણે ખોતરી ખોતરી ખોતરીને આગળ ચાલતું જાય. આગળ ચાલી અને કિડની હોય તો કિડનીને ચોખ્ખી કરીને આગળ હાલે, ચામડીના છિદ્રોને કરીને આગળ હાલે, રક્તવાહિનીઓને છેદન ભેદન કરી અને ચોખ્ખું કરતું જાય, આગળ આવતું જાય. હૃદયમાં જે હૃદયની નળીઓને ચોખ્ખી કરતી કરતી આગળ આવી જાય. તો દરેક નળીને સાફ કરનાર છે. એટલા માટે આ બિલામાએ એ દિલીપભાઈનું વર્ષો જૂનું ખરજ હોતું મટાવ્યું. તો ત્યારે એકચ્યુઅલી ખરેખર તો મેં ચામડીના રોગો માટે બિલામો નહોતો આપ્યો, પણ એમણે ચામડીના રોગોને દૂર કર્યું. તો એને આમાં જે બતાવ્યું છે કે ભયંકરમાં ભયંકર રોગો જે છે એમાં કુષ્ઠ જેવા અને બીજા બધા રોગો એ મટાડનાર છે. અને ત્યાર પછી મને વિશેષ વિશ્વાસ આવ્યો બિલામાનો, અને બિલામા ઉપર પણ ઘણું કામ કર્યું. આ બિલામા ઉપર અનિલભાઈ ઘણું બધું કામ કરે છે. તો અનિલભાઈ હાજર રહેશે તો અનિલભાઈ પણ બિલામા ઉપર આપણને થોડી વાતો પછી કરશે. તત્મજ્જા મધુરો વૃષ્યો બૃહણો વાત પિત્તઃ વૃંતમારુષ્કરમ સ્વાદુ પિતગ્નમ કેશ્યમ અગ્નિકૃત. એની જે મજ્જા છે ને એ બહુ ગરમ પેલી નથી, આનું તેલ જ તકલીફ કરનારો છે બિલામાનું. અને બિલામાને જે કોઈએ ઉપયોગ ન કર્યો તો સીધે સીધો એનો તેલ છૂટું કરવાનો પ્રયત્ન નહીં કરવાનો, કારણ કે હાથમાં ફોલા લાગી જાય છે. એટલે પેલા કોપરેલ તેલ લગાડી દેવાનું હાથમાં છે ખોદી ખંભા સુધી. જો હાથમાં ગ્લોવ્સ મોજા હોય તો મોજા પહેરી લેવાના, અને પછી એના ઉપરનો જે ડીંડલો ભાગ જે હોય છે, ડીટિયાનો ભાગ, એને કાપવાનો ને એમાં જ તેલ હોય છે. અને પછી એનું શોધન કરવાનું. શોધન કરવાની 3-4 રીતો છે, તમે જરા વાત કરી દો. એક રીત એવી છે કે એને ઈંટના જે આપણે લાલ ઈંટો આવે, પાકલ સરસ મજાની લાલ ઈંટો હોય, એનો ભૂકો, એ ભૂક્કોમાં રગદોળી નાખવામાં એટલે એમાં તેલ શોષાઈ જાય છે. થોડું ઘણું તેલ રહે છે, એ બહુ વાંધો આવતો નથી. બીજું, દૂધની અંદર દોલા યંત્ર વિધિથી ગાયના દૂધની અંદર પકવવામાં આવે છે, બકરાના દૂધની અંદર પણ પકવવામાં આવે છે. આમ બિલામાને શોધન કરવાની અલગ અલગ રીતો છે, અને શોધન કર્યા પછી એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બિલામાનો જે ગર્ભ છે અંદર, તો તત્મજા એની મજા છે મધુર ગુણયુક્ત છે. વૃષ્ય વીર્ય વધારનાર છે, ગૃહણ એટલે પુષ્ટિ કરનાર છે, વાત પિત્ત વાયુ અને પિત્તનો નાશ કરનાર છે. વૃંત મારુષ્કરમ સ્વાદુ પિતગ્નમ કેશ્યમ અગ્નિકૃત. વૃંત એટલે એનું ડીટીયું, ડીટીયું મધુર છે. અને પિતગ્નમ પિત્તને હરનાર છે. કેશ્યમ વાળને માટે ઉપયોગી, જોવો તો ખરા. અગ્નિકૃત અગ્નિ વધારનાર છે. બલાતકા કષાય ઉષ્ણ શુક્રલો મધુરો લઘુ વાત શ્લેષ્મ ઉદર આના કુષ્ઠ હર્ષ ગ્રહણિગદાન અંતિ ગુલ્મ જોરસ્વિત્ર વની માંદ્ય કૃમિ વર્ણા. આ બિલામો છે એ કષાય એટલે તોરા રસ વાળો છે, ગરમ છે. શુક્ર એટલે શુક્ર વધારનાર, વીર્ય વધારનાર છે. મધુર ગુણયુક્ત છે. વાયુ, કફ અને પેટના રોગ, આફરો, ચામડીના ભયંકર રોગો, કુષ્ઠ જેવા, હર્ષ, ગ્રહણી વગેરે રોગોનો નાશ કરનાર છે. પછી ગોળો, તાવ, શ્વિત્ર એટલે સફેદ કોટ, વહનિમાંદ્ય એટલે કે જેને ભૂખ લાગતી ન હોય એને ભૂખ લગાડે છે, કૃમિનો નાશ કરે છે, અને વ્રણને મટાડનાર છે. આ બધા ગુણો બિલામાના છે. જે લોકોને અનુભવ નથી એ લોકોએ પ્રત્યક્ષ સીધો બિલામાનો પ્રયોગ નહીં કરવો, અનુભૂત વૈદ પાસેથી શીખવું. બાકી આપણી આજુબાજુમાં ઘણા બધા સાદા એવા ઔષધો છે જેનો આપણે નિર્વિઘ્ને સારામાં સારો ઉપયોગ કરી શકીએ છીએ. એવા ઔષધોનો પણ ઉપયોગ કરાય. બિલામાનો બીજો ડામદેવામાં પણ ઉપયોગ કરે છે. એનું તેલ જે છે ઘૂંટણનો કાંઈ દુખાવો હોય તો ત્યાં લગાવે એટલે ઘૂંટણના દુખાવા ઘણીવાર સારા થઈ જતા હોય છે. એમ બિલામાના અલગ અલગ
નિષ્ણાંતો અલગ અલગ પ્રયોગો કરે છે. તો આપણે આ વેબિનારને અંતે આ બધા ઔષધો પર પણ આપ બધા જ્ઞાનીજનો પ્રકાશ પાડશો, અનુભવ કહેશો, તો આપણા બધાના જ્ઞાનમાં થોડી અભિવૃદ્ધિ થાય. 10 મિનિટ સમય વધારે લીધો, પણ હું લસણ અને ડુંગળીના ગુણ ગાવામાં રોકી નથી શકાયો, એ બદલ માફી માંગુ છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો, જેમણે આજે ચામડીના રોગોમાં વપરાતી કેટલીક વનસ્પતિઓ વિશે ગુણધર્મો અને ઉપયોગો સહિત અને નિરુક્તિ સહિત, એટલે કે સમાનાર્થી જે નામ હોય એ નામ સાથે ઉલ્લેખ કર્યો છે. સૌથી પહેલાં બાવચી એટલે કે બાકુચી વિશે માહિતી આપી. સોરેલિયા કોરેલીફોલિયા એનું વૈજ્ઞાનિક નામ છે, આગળ પી લગાડાય છે એટલે. અને પેપ્યુલિનેસિકોની વનસ્પતિ છે અને એને પર્પલ જાંબલી રંગના સરસ ફૂલ ખીલે છે. પાન એના લગભગ ગોળ હોય છે અને કાંગરીદાર હોય છે, એટલે કોરેલીફોલિયા કહેવામાં આવશે. અને ખાસ કરીને તેલ છે એ દવામાં વપરાય છે, બાકુચી તેલ. બાકુચી ઘનવટી પણ આવે છે ને એનું તેલ છે બહુ દાહક હોય છે, એટલે અમુકને તેલ માફક આવે, અમુકને નથી આવતું, એટલે અમુક અન્ય તેલ પણ મિશ્ર કરતા હોય છે. એટલે વેદરાજની સૂચના મુજબ જ ચામડીના રોગો માટે બાવચીનું તેલ વાપરી શકાય. અને કેસ્ય પણ છે, એટલે કે માથામાં ખંજવાળ આવતી હોય તો વાપરી શકાય. બાકી આમ તો એક કંડું લાવે છે, એટલે ખંજવાળ લાવે ઉત્પન્ન કરે છે. એટલે બાવચીનું તેલ ખાસ કરીને સફેદ ડાઘમાં વપરાતું હોય છે અને લગાડી અને સૂર્યપ્રકાશમાં બેસવાનું હોય છે, અથવા તો વેદરાજની સૂચના મુજબ એનો ઉપયોગ થતો હોય છે. બીજી વનસ્પતિ છે ચક્રમધ. ચક્રમધ એટલે કે કુંવાડિયું. અને કુંવાડિયાની આમ તો 2 જાતો છે, કેસિયા ટોરા અને કેસિયા ઓબ્સ્ટ્રુઝિફોલિયા. કુંવાડિયાને ઓળખવા માટે એક પાન હોય એટલે એનું સંયુક્ત પર્ણ હશે, એમાં 3 જોડી પર્ણિકા હોય છે. કાસુંદરામાં પાછા વધારે પર્ણિકા હોય છે, 4 જોડી કે 5 જોડી કે 6 જોડી હોય. જ્યારે કુંવાડિયાની વિશિષ્ટતા એ છે કે એમાં 3 જોડી પર્ણિકા હોય છે. એક પાન હોય એમાં 3 જોડી પર્ણિકા હોય, એટલે પર્ણિકાની સંખ્યા 6 હોય, 3 જોડી એટલે. તો કેસિયા ઓબ્સ્ટ્રુઝિફોલિયામાં 2 પાન નીચેની તલસ્થ પાન હોય જોડી, એમાં એક ગ્રંથિ આવેલી હોય છે, કથ્થઈ રંગની, આછા કથ્થઈ રંગની અથવા લાલ રંગની હોય છે, એટલે એ ગ્રંથિ જોવામાં આવે છે. અને કેસિયા ટોરા છે, એટલે બારીક તફાવત હોય છે, એ સામાન્ય લોકોને ખ્યાલ નથી આવતો. કેસિયા ટોરામાં 2 ગ્રંથિ આવેલી છે, એટલે 2 પર્ણિકાની 2 જોડ હોય, એમાં નીચેની 2 જોડમાં બ્રાઉન રંગની ગ્રંથિ આવેલી હોય છે, એટલે પ્રવર્ધ હોય છે. 2 પર્ણિકાની જે જોડ હોય છે એની વચ્ચોવચ હોય છે. તો કુંવાડિયો છે એના પાનની ભાજી થાય છે. એના પાન અને બીજ લેપ તરીકે ધાધર ઉપર લગાડાય છે. 1 વર્ષે એ વનસ્પતિ છે, એટલે કે 4 થી 5 મહિનામાં એ છોડ સુકાઈ જાય છે. ચોમાસાના પ્રથમ વરસાદ પછી કુંવાડિયો ઉગી નીકળે છે અને ભાદરવોમાં એને જે વર્ષે વરસાદ વધુ પડ્યો હોય તો તે વર્ષે કુંવાડિયો 3 થી 4 ફૂટ સુધી ઊંચો થઈ જતો હોય છે, 3.5 ફૂટ કે 4 ફૂટ. અને જે વર્ષે વરસાદ ઓછો પડ્યો હોય ત્યારે એ 3 ફૂટથી નીચો રહેતો હોય છે, એટલે 2 ફૂટ કે 2.5 ફૂટ જેટલો વધતો હોય છે. અને એની જે સિંગ હોય છે એમાંથી બીજ ભેગા કરવામાં આવશે. બીજની કોફી, હર્બલ કોફી બનાવી શકાય. હર્બલ તો એ બીજ, કુંવાડિયાના બીજને શેકી નાખી અને પછી ઘી સાથે શેકી નાખીએ અને પછી એનો ચૂર્ણ કરી અને કોફી પણ બનાવી શકાય છે, હર્બલ કોફી. એટલે કોફી બનાવવા વપરાય છે. બીજું પાનનો લેપ થાય છે, બીજનો પણ લેપ થાય છે. અને
કુવાડિયાના પાનની ભાજી પણ થાય છે. બીજું એમાં ક્રાઇસોફેનિક એસિડ આવેલો હોય છે, એટલે કે પાનની ભાજી ખાઈએ એટલે રેચક હોય, એટલે કબજિયાતને હરસ હોય તો કુવાડિયાના પાનની ભાજી ખાવાથી ફાયદો થઈ શકે છે. બીજું લસણ વિશે વાત કરી તો લસણ એલિયમ સેટિવમ, અને એને ઇંગ્લિશમાં ગાર્લિક કહેવામાં આવશે. કિચન ગાર્ડન તરીકે લસણને ખાસ ઉછેરી શકાય. લસણની કળીઓ છૂટી પાડી અને વાવી દો એટલે ઉગી જાય છે. એટલે કિચન ગાર્ડન તરીકે લસણ ને ઉછેરવું સહેલું છે, અને ખાસ કરીને એની કળીઓ છૂટી પાડો અને ઉગી જાય છે. અને શિયાળામાં લીલું લસણ ઉપલબ્ધ હોય છે. શિયાળામાં એટલે કે દિવાળી પછી જ લસણ ઉછેરાતું હોય છે, એટલે કે દિવાળીની આસપાસ, એટલે એની કળીઓ બધી વવાતી હોય છે. તો શિયાળામાં લીલું લસણ ઉપલબ્ધ હોય છે. અને લીલું લસણ છે એના પાન ખાસ કરીને ચટણી બનાવવા માટે વપરાતું હોય છે, અને ઓળો ભરથું બનાવવા માટે લીલું લસણ ખાસ વપરાતું હોય છે. અને લસણના જે કંદ છે એ પણ મસાલા તરીકે વપરાય છે અને ઔષધિ તરીકે પણ વપરાય છે. લસણ છે હાઈ બ્લડ પ્રેશર, એટલે કે લોહીનું ઊંચું દબાણ હોય તો એ લોકોને લસણની કળીઓ ચટણી સ્વરૂપે ખાય તો ફાયદો થઈ શકે છે. એમાં નમક નહીં નાખવાનું. નમક વગર લસણની ચટણી. બીજું લસણનું કળીનું શાક પણ બનાવવામાં આવે છે. અને લસણમાં ગંધકનું પ્રમાણ હોય છે. લસણ એટલે કે ગંધક એમાં હોય છે, સલ્ફર, એટલે કે ચામડીના રોગો માટે ઉપયોગી છે. હાડકાં ભાંગી ગયા હોય તો ફ્રેક્ચર થઈ ગયું હોય ત્યારે લસણ ક્ષીરપાક, આમ તો દૂધને લસણ વિરુદ્ધ આહાર ગણાય છે, પણ અસ્થિભંગ હોય, ફ્રેક્ચર હોય, ઓસ્ટિયોપોરોસિસ હોય ત્યારે વૈદ્યરાજ ખાસ કરીને લસણનો ક્ષીરપાક સૂચવતા હોય છે. લસણ અને ડુંગળી સ્વામિનારાયણ સંપ્રદાય, જૈન સંપ્રદાય અને કેટલાક અમુક ધર્મના લોકો લસણનું સેવન કરતા નથી. લસણ અને ડુંગળી બંને. બાકી લસણ છે એ હૃદય માટે પણ સારું છે. અને જે વાત કરી હૃદયમાં કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય તો આદુનો રસ, લસણનો રસ, લીંબુનો રસ અને એપલનો વિનેગર, એને સરકો કહેવામાં આવશે, એપલ વિનેગર. તો એ સરકો 4 વસ્તુ 100 ml લઈ અને થોડું પાણી બળવા દેવાનું, અને પછી ઠરી જાય એટલે 400 ml જેટલું મધ ઉમેરી દીધી, 300 થી 400 ml, અથવા 500 ml ઉમેરો તોય વાંધો નહીં. અને પછી એ મધ કરેલું મિશ્રણ છે, બરાબર, અને એ સવારે 2 થી 3 ચમચી નરણા કોઠે લેવાનું હોય છે. તો આ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટેનો પ્રયોગ છે અને ઘણા લોકો અજમાવતા હોય છે. તૈયાર જે આ મિશ્રણ છે, આદુ, લસણ, લીંબુ અને વિનેગર ને મધ, તૈયાર પણ અમુક ફાર્મસી બનાવીને વેચતી હોય છે. તો લસણ છે એ ચામડીના રોગો માટે ગુણકારી છે. અને એવી જ રીતે ડુંગળી એલિયમ સેપા એ પણ ચામડીના રોગો માટે વપરાય છે, પણ અમુક ચામડીના રોગોમાં ડુંગળી એ વર્જ્ય છે એટલે વપરાતી નથી, પણ અમુક રોગોમાં વપરાય છે. ડુંગળીનું શાક કરે છે, અને આખી ડુંગળીનું શાક પણ થતું હોય છે, અને એમાં પણ સલ્ફર આવેલું છે, ગંધક એમાં પણ. ડુંગળી કાપીએ એટલે ઉડે છે, લસણ કાપીએ તો ઉડતું નથી. એટલે લસણ અને ડુંગળીમાં આ તફાવત છે. અને લસણ છે એ ઉષ્ણ છે એટલે કફ કરે છે, જ્યારે ડુંગળી છે એ કફને એટલે લસણ છે પિત્ત કરે છે અને ડુંગળી છે કફ કરે છે. તો એ રીતનો તફાવત છે. અને ડુંગળી પણ ઘર આંગણે ઉછેરી શકાય છે, લસણ ને ડુંગળી કિચન ગાર્ડન તરીકે. અને બીજી એક આવે છે જંગલી ડુંગળી, પાણકંદો, વર્જિનિયા ઇન્ડિકા, ડ્રીમિયા ઇન્ડિકા, જંગલી ડુંગળી, એ સફેદ રંગનો
કંદ થાય છે, ડુંગાળા વિસ્તારમાં થાય છે અને એ પણ ચામડીના રોગો માટે વપરાતો હોય છે. અને હરસ હોય કે ગર્ભાશય બહાર નીકળી ગયું હોય તો ત્યારે જંગળી ડુંગળી અને કાશીદાદી તેલનું મિશ્રણ કરી અને એ વપરાતું હોય છે. અને છેલ્લે નાકરાણી સાહેબે ભીલામા વિશે વાત કરી. ભીલામો ભલ્લાતક, સેમિકાર્પસ એનાકાર્ડિયમ અને ચિંચા ભલ્લાતક વટી બનાવવામાં વપરાય છે. અને ભીલામાનું કંઈક ઓલી એક કેક બનતી હોય છે. કેક એટલે કે એની જે એ પણ ઔષધિ તરીકે વપરાતી હોય છે. બાકી ભીલામો અને બાવચી એ બે બહુ દાહક છે એનું બંનેનું તેલ. એટલે ખાસ કરીને વેદરાજની સૂચના મુજબ જ બાવચી વાપરવી હોય તો પણ વૈદ્યની સૂચના મુજબ જ વાપરવી, અને ભીલામો વાપરવો હોય તો પણ વેદરાજની સૂચના મુજબ જ વાપરી શકાય. અને સરસ જાણકારી મળી. ખૂબ ખૂબ આભાર નાકરાણી સાહેબ. સરસ સરસ સરસ.